લુખાઓ ગુંડાઓને એનું સ્થાન બતાવવા માટે અમારે આગળ આવી જે કાંઈ કરવું પડ્યું છે એ કર્યું છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે જેથી અમારાથી આવી કોઈ કામ કરવાની અમારામાં તાકાત નહીં વધે તેથી અમે ઘર ચાલીને બેસી જશું. પણ કોંગ્રેસ સંપૂર્ણપણે વેર વિખેર થઈ ગઈ છે. કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ફાફા મારી રહી છે. એ ખાતરો કેના ખેતરમાં ભરાઈ ગયા. નગરપાલિકામાં જે વાહનો હતા જે નોન યુઝ છે એ નોન યુઝ વાહનના બિલ બન્યા અને બિલ બની અને ડીઝલ ને પેટ્રોલના બિલ ઉધારવામાં આવ્યા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે, તો એને લઈને શું કહેશો? કોંગ્રેસના મિત્રો પાસે અન્ય કોઈ મુદ્દા નથી. એ લોકો અત્યારે અમારો સંપર્ક કરી રહ્યા છે કે અમે તો અહીંયા કોઈ રીતે પણ હવે અમે શું કરીએ બીજું. હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે અને હવે એક દિવસ છે ત્યારે 16 તારીખે આગામી 16 તારીખે છે તે મતદાન થવા જઈ રહ્યું છે અને ચૂંટણીના પ્રચારના પડઘમ છે તે શાંત થવાને હવે ગણતરીની ક્ષણો બાકી છે. ત્યારે અનેક બેઠકો છે તેની ચર્ચા થઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાની જે 5 નગરપાલિકા છે તેની પણ ચૂંટણી થવા જઈ રહી છે અને એમાં આપણે આજે ભાયોદર નગરપાલિકા છે તેની વાત કરવી છે, જેની ચર્ચા થઈ રહી છે. ત્યારે આજ મુદ્દાને લઈને વાત કરવા માટે, આજ નગરપાલિકાને લઈને વાત કરવા માટે આપણી સાથે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા જોડાઈ ચુક્યા છે અને સાથે જ આપણે જોઈએ તો જામકંડાળા તાલુકા ભાજપના પ્રભારી તથા ભાજપ પ્રદેશ દ્વારા ભાયાવદર મંડળના પ્રતિનિધિ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સૌપ્રથમ આપ બંનેનું વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મહેન્દ્રભાઈ, સૌપ્રથમ તો આપને પૂછવા માંગીશ, શું કહેશો મહેન્દ્રભાઈ, જે રીતે ચૂંટણીના જે હવે કહેવાય કે હવે ગણતરીની ક્ષણો છે અને મતદાનને આડે હવે જોઈએ તો આપણે હવે થોડી ક્ષણો બાકી છે, અનેક લોકો છે તે મતદાન કરવાના છે. ભાજપ દ્વારા ક્યાં એવા મુદ્દા છે જે લોકો વચ્ચે લઈ જવામાં આવશે આ વખતે? બહુ સરસ વાત કરી આપે અમને. ભારતીય જનતા પાર્ટી માટે સ્પષ્ટ દિશા છે. પેલા તો આખા સમગ્ર ગુજરાતમાં 68 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ છે. તે પૈકી 4 નગરપાલિકા સંપૂર્ણપણે બિનહરીફ થઈ ગઈ છે, જે આપણે માહિતી છે. અને 196 બેઠકો, કુલ જે બેઠકો છે એ પૈકી 196 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. કોંગ્રેસ સંપૂર્ણપણે વેર વિખેર થઈ ગઈ છે. કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ફાફા મારી રહી છે. ત્યારે તો હું સ્પષ્ટ માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો વિજય ભાયાવદર નગરપાલિકામાં સ્પષ્ટ છે. અને બીજું, આજે આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે આજે સમગ્ર દેશની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે લોક કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓ પૈકી તમે મોટી ટૂંકમાં વાત કરું તો લગભગ 12 કરોડ જેટલા નળથી જળ યોજના હેઠળ 12 કરોડ પરિવારોને દેશમાં સીધો એના ઘરે નળથી પાણી મળી રહ્યું છે. 12 કરોડથી ઉપર શૌચાલયો તૈયાર થયા છે. સ્વચ્છ ભારત મિશનના સંદર્ભમાં એક સુંદર કાર્ય થયું છે. અને સાથે સાથે તમને બધાને ખ્યાલ છે કે 4 કરોડ ઉપર પાક્કા મકાનો ગરીબોને ફાળવાયા છે. આજે ગરીબી રેખાથી ઉપર 25 કરોડ લોકો દેશમાં બહાર આવી ગયા છે. સાર્વત્રિક રીતે આપણા ગરીબો છે આ દેશની અંદર, દલિત, શોષિત, પીડિત ગરીબ લોકો છે, એ અત્યારે એનું જીવન ધોરણ ખૂબ ઊંચું છેલ્લા 10 વર્ષના આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં ઊંચું આવ્યું છે. તો આ દિશા સ્પષ્ટ છે. લોક કલ્યાણકારી યોજનાઓના આધાર ઉપર અમે આ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અને ભાયોદર નગરપાલિકામાં, ભાયોદરની અંદર પણ ખૂબ અસંખ્ય પાકા મકાનોના કામ થયા છે અને એમાં લાભાર્થીઓ ખૂબ ખુશ છે. અને આ બાબતને લઈને દરેક વર્ગ, જાતિ, જ્ઞાતિ, વિસ્તારમાં અમારા કાર્યકર્તાઓને અભૂતપૂર્વ રિસ્પોન્સ મળ્યો છે. અને અમારા નગરસેવકો જે ચૂંટણી લડી રહ્યા છે એ બધા સંપૂર્ણપણે સ્પષ્ટ બહુમતી, હું તો એમ માનું છું કે 20 થી ઉપર બેઠકો અમારી આવશે. તો જે રીતે મહેન્દ્રભાઈ વાત કરી, હવે આપણે ઇન્દ્રવિજયસિંહ સાથે પણ વાત કરવી છે. ઇન્દ્રવિજયસિંહ, ભાયોદરની સ્થિતિ અત્યારે આપણે જોઈએ તો કઈ રીતે જોઈ રહ્યા છો? જો ભાયોદરમાં ચૂંટાઈને આવો છો તો ક્યાં ક્યાં એવા કામો છે જે થઈ શકે છે? ભાયાવદરની વાત કરીએ તો અમે આ વખતે જેમ પાડલિયા સાહેબે વાત કરી એમ કે અમે વિકાસનો મુદ્દો લઈ અને લોકોની વચ્ચે જવાના છીએ. અને આ વખતે ભારતીય જનતા પાર્ટી ભાયાવદર શહેર ભાજપે એક સંકલ્પ પત્ર બહાર પાડ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની બોડી ચૂંટાઈને આવશે તો અમે 11 અલગ અલગ કામો લોકોને વિકાસની ભેટ આપવાના છીએ. જેવા કે ભાયાવદર શહેરની અંદર શુદ્ધ પીવાનું પાણી મળે એના માટે ફિલ્ટર પ્લાન્ટમાં જે કાંઈ જરૂરી સુધારા વધારા કરવા પડે કરી અને ભાયાવદરના લોકોને શુદ્ધ પીવાનું પાણી.
મળે. એવું જ બીજું એક અમારે શહેરની વચ્ચેથી રૂપાવટી નદી પાસ થાય છે. એ રૂપાવટી નદીમાં અત્યારે ખૂબ ગંદકી છે, પણ એ બધી ગંદકી દૂર કરી અને રૂપાવટી નદી ઉપર એક સરસ મજાનો રિવરફ્રન્ટ બને અને લોકો ત્યાં આવી શકે અને નાના લોકોને ધંધો રોજગાર મળે અને શહેરનું બ્યુટિફિકેશન થાય, એ પ્રકારે અમે ત્યાં રિવરફ્રન્ટ બનાવવાના છે. સમગ્ર ભાયાવદરની અંદર જે મુખ્ય રોડ રસ્તા છે એની ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, જેના કારણે લોકોને સલામતીમાં ખૂબ વધારો થાય. ભાયાવદરની અંદર જે સોસાયટીની અંદર કાચા રોડ રહી ગયા છે, એક વધીને કદાચ 10-15% રોડ છે, એને નવા આરસીસી અથવા બ્લોક નાખીને બનાવવામાં આવશે. ભાયાવદર શહેરની અંદર જે ભૂગર્ભ ગટર રહ્યા છે અને નવી જે સોસાયટીઓ ડેવલપ થઈ છે, ત્યાં જે ભૂગર્ભ ગટરનું કામ બાકી છે એને ભૂગર્ભ ગટરથી જોડી દેવામાં આવશે. ભાયાવદર નગરપાલિકાને ડિજિટલાઇઝેશન કરવામાં આવશે, જેથી કરી અને નાના મોટી સરકારની યોજના, નગરપાલિકાની યોજના માટે લોકોએ નગરપાલિકાએ ધક્કા ના ખાવા પડે. એવી જ રીતે અમારા ભાયાવદરમાં 2 ચોક છે, એક સરદાર પટેલ ચોક અને એક ડોક્ટર ભીમરાવ આંબેડકર ચોક. એ 2 જગ્યાએ મહાનુભાવોના સ્ટેચ્યુ છે, તો અમે એ સ્ટેચ્યુની આજુબાજુ જરૂરી ફેરફાર કરી અને એનું બ્યુટિફિકેશન કેમ થાય અને એ ચોકો કેમ સુંદર થાય એનું પણ આયોજન કરેલ છે. એવા 11 મુદ્દાને લઈ અને અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ અને અમારો એક જ કોલ છે કે વાદ નહીં, વિવાદ નહીં, ભાજપ સિવાય વાત નહીં, અને લોકોને વધારેમાં વધારે વિકાસના કામ કેમ કરી શકીએ. અને અમે ચૂંટાઈને આવશું તો 11 કામ અમે પ્રાયોરિટીમાં કરવા જઈ રહ્યા છીએ. ઇન્દ્રવિજયસિંહ, તમે જે રીતે વાત કરી કે તમે જે કામો લઈને જવાના છો, અત્યારે તમે જે કહી રહ્યા છો, પરંતુ કોંગ્રેસ દ્વારા તો આપના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે, તો એને લઈને શું કહેશો? કોંગ્રેસના મિત્રો પાસે અન્ય કોઈ મુદ્દા નથી, એટલે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો વિરુદ્ધ જે ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે, એમાં મારે એટલું જ કહેવાનું છે કે હું નહીં પણ મારા સહિત અમારું સંગઠન હોય કે અમારા 24 ઉમેદવાર હોય, એમાં કોઈ પણ વિરુદ્ધ એક દાગ હોય ભ્રષ્ટાચારનો અથવા એક દાગ જો સાબિત થાય તો અમે અમારું જાહેર જીવન છોડી દઈશું. ઉલટાનું, દાખલા તરીકે ભૂતકાળની અંદર અમુક સભ્યો એવા હતા કે જે ભાજપમાં હતા, આજે કોંગ્રેસમાં ગયા છે અને એને શું કર્યું છે હું જાણું છું, પણ આજે અમારી સામે રહી ને પણ અમારી વિરુદ્ધ ભ્રષ્ટાચારનો એક પણ આક્ષેપ એ સિદ્ધ ન કરી શકે, સાબિત ના કરી શકે, એટલા માટે કે અમે નેટ એન્ડ ક્લીન રહ્યા છે. નહીં તો વિરોધીઓને આજે પણ અમે ચેલેન્જ કરીએ છીએ કે અમારા જીવનમાં એક પણ એવો દાગ ક્યાંય સાબિત કરી દે તો અમે અમારું જાહેર જીવન છોડી દઈએ. પણ ઉલટાનું, કોંગ્રેસના શાસનમાં અમારે કમ્પોઝ વિભાગમાં ખાતર હોય તો વિચાર કરો કે ખાતરની ચોરી થઈ ગઈ એવું ગામને બતાવે. હવે આખું ગામ જાણે કે ખાતર એટલે કમ્પોઝ વિભાગ હોય, એમાં તો કેટલા સેંકડો ટ્રેક્ટરો હોય, એ કઈ 2-5 મિનિટ ના હોય તો કઈ ચોરી થાય. તો એ ખાતરો કેના ખેતરમાં ભરાઈ ગયા. નગરપાલિકામાં જે વાહનો હતા, જે નોન યુઝ છે, એ નોન યુઝ વાહનના બિલ બન્યા અને બિલ બની અને ડીઝલ ને પેટ્રોલના બિલ ઉધારવામાં આવ્યા, જેની આરટીઆઈ છે, અમારી પાસે માહિતી છે. તો આ પ્રકારના ન ગણી શકાય એટલા બધા ભ્રષ્ટાચાર કોંગ્રેસીઓ કર્યા છે. એટલે એ કોંગ્રેસીઓ પોતાનો પાક છુપાવવા માટે ભાજપના જે પવિત્ર ઉમેદવાર છે ને આગેવાનો છે એની ઉપર આક્ષેપ કરે. મહેન્દ્રભાઈ, જે રીતે આપણે જોઈએ તો આપના જ વિસ્તારમાં આવતી ધોરાજી ઉપલેટા અને ભાયાવદર છે, તે તમામ નગરપાલિકાઓની ચૂંટણી છે અને અત્યારે વિપક્ષ દ્વારા પણ દાવો કરવામાં આવી રહ્યો છે, વિપક્ષ દ્વારા પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તો એવું શું કહેશો કે ક્યાં ક્યાં એવા કાર્યો છે જેના કારણે તમે પ્રચાર કરી રહ્યા છો? શું એવા કાર્યો છે? સર્વપ્રથમ તો હું ભાયાવદરની વાત કરીશ કે ભાયાવદરની અંદર છેલ્લા 2 વર્ષના વહીવટદારના શાસનમાં લગભગ 12 કરોડથી ઉપરના વિકાસના કામો થયા છે, જે પૈકી 9 જેટલા સીસી રોડ, નાના મોટા શેરીમાં આવતા 9 જેટલા સીસી રોડ, એક મોટો આઇકોનિક રોડ જે 1,40,00,000 શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂર થયેલ છે, એનું કામ પ્રગતિમાં છે. સફાઈ, સેનિટેશન જેવી વિવિધ નગરપાલિકાની કામગીરી માટે 1 કરોડથી વધુ રકમના ઇક્વિપમેન્ટ, વાહનો ખરીદવામાં આવ્યા છે, જે અગાઉ ક્યારે પણ એના ઉપર ધ્યાન દેવામાં આવેલું નહોતું. 24 લાખના ખર્ચે દલિત સમાજનું જે સ્મશાન છે, એ દલિત સમાજના સ્મશાનમાં એક નવો શેડ બનાવી દેવામાં આવ્યો છે. બાળકો માટે જે કુમારશાળા છે, એ કુમારશાળામાં 8 લાખથી ઉપરના ખર્ચે એક અંડરગ્રાઉન્ડ પાણીનો ટાંકો પણ બનાવવામાં આવ્યો છે. 11 લાખના ખર્ચે યુવાનો માટે જિમ્નેશિયમ છે, એ જિમ્નેશિયમનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. 2 કરોડના ખર્ચે ડમ્પ સાઇટ, જે આખી ડમ્પ સાઇટ છે, ડમ્પ સાઇટની ફરતે ગંદકી ન થાય, રોગચાળો ન ફાટી નીકળે, એના માટે ફરતી કોર
2 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલનું કામ પણ મંજૂર થયું છે. આવા વિવિધ કામ, દાખલા તરીકે વોટર સપ્લાય અને પમ્પિંગ હાઉસ માટે પણ 2,71,00,000ના ખર્ચે જે સુચારુ વિતરણ માટે ડીઆઈ પાઇપ અને જે લેટેસ્ટ ટેકનોલોજી હોય છે એના અંતર્ગત કામગીરી ચાલુ છે. એટલે આ પ્રકારના લગભગ 12 કરોડથી ઉપરની રકમના કામો અત્યારે મંજૂર થયા છે અને પ્રગતિમાં છે. તો આ જે અમારું એ કહેવાનું છે આપના માધ્યમ દ્વારા કે અગાઉ આવી કોઈ જે કહેવાય ને સુચારુ લોકોને સુવિધા થાય એવું કોઈ દીર્ઘદ્રષ્ટિ વાળું આયોજન ક્યારેય કરવામાં આવ્યું નતું. અણઘડ વહીવટ કોંગ્રેસના અગાઉના 5 વર્ષના શાસનમાં થયેલો અને આ 2 વર્ષમાં એક વ્યવસ્થિત રીતે વહીવટદારના શાસનમાં જે કઈ બાબતોની રજૂઆત અમારી સમક્ષ આવી છે સરકારમાંથી, જીયુડીસી માંથી અને નગર શહેરી વિકાસમાંથી મંજૂર કરવામાં આવી છે અને નગરપાલિકા આવશે તો આમાં સુગંધ મળશે કે ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં મોદી સાહેબના નેતૃત્વમાં જે મંત્રીમંડળ છે એવા મનસુખભાઈ માંડવિયા સાહેબ છે. તો ભાયોદરના વિકાસમાં કોઈ પણ જાતની અવરોધ નહીં આવે, ઉલટું અમને જે જોઈતું હશે મળશે. જી મહેન્દ્રભાઈ, આપણે જોઈએ તો આ વખતે ન માત્ર કોંગ્રેસ પરંતુ આમ આદમી પાર્ટી છે તે પણ અત્યારે મેદાને છે, અન્ય પક્ષો છે એઆઈએમઆઈએમ હોય કે અન્ય પક્ષો પણ મેદાને છે, તો શું લાગે છે ટક્કર છે આ વખતે? ના, એવી તો કોઈ ટક્કર દેખાતી નથી. હમણાં જ આપણે દિલ્હીનું ઇલેક્શન જોયું કે દિલ્હીના ઇલેક્શનમાં તો કોંગ્રેસ ઓલમોસ્ટ 0 થઈ ગઈ અને આમ આદમી પાર્ટી અત્યારે બધે પોતપોતા હવાતિયા વળે છે કે ક્યાં એનું રાજનીતિ બતાવવું. એમાં ઘણા સારા લોકો છે, એ લોકો અત્યારે અમારો સંપર્ક કરી રહ્યા છે કે અમે તો અહીંયા કોઈ રીતે પણ હવે અમે શું કરીએ બીજું. આજે ઉપલેટા નગરપાલિકામાં 5 બેઠકો સંપૂર્ણપણે બિનહરીફ થઈ છે. અમારી અમે અનાપ શનાપ આક્ષેપો કરે છે પણ સ્વૈચ્છિક રીતે કેટલાક સારા કોંગ્રેસના કાર્યકર્તાઓ આવીને કહી ગયા કે ભાઈ અમારે આમાં તો હવે શું કરવું, અમે પણ વિકાસમાં જોડાવું છે. એટલે આ દ્રષ્ટિ સાર્વત્રિક વાતાવરણ છે. ધોરાજી, ઉપલેટા, ભાયાવદર 3 નગરપાલિકા અમે સ્પષ્ટ અને જંગી બહુમતીથી જીતવાના છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મહેન્દ્રભાઈ, શું માને છે દિલ્હીની અસર આ નગરપાલિકાઓ પર પડશે, ગુજરાતની નગરપાલિકાઓ પર? બહુ ચોક્કસ. આજે હું તમને કહું, ધોરાજીનો અમારો પ્રવાસ છે, કેટલીક વાત હું અહીંયા સ્પષ્ટ કરી શકતો નથી. આજે કોંગ્રેસના મિત્રો પણ અત્યારે બિલકુલ નિરાશ અને હતાશ છે અને એને ખબર જ છે કે કોંગ્રેસમાં નેતૃત્વ જેવું કશું છે જ નહીં. ગુજરાતમાં નેતૃત્વ નથી, કેન્દ્રમાં કોઈ નેતૃત્વના ઠેકાણા નથી, સંપૂર્ણપણે કોંગ્રેસ વેર વિખેર થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીનું તો કોઈ અસ્તિત્વ જ નથી. તો આ સંદર્ભમાં કોઈ છતાંય અમે માનીએ છીએ કે અમારી સ્પષ્ટ બહુમતી આવ્યા પછી પણ અમે બહુ જવાબદારીપૂર્વક કામ કરવા માંગીએ છીએ કે જેથી કરીને લોકોને સારું સ્થાનિક સ્વરાજમાં સારું શાસન આપી શકાય. ઇન્દ્ર વિજયસિંહ, આપણે જોઈએ તો ભાયાવદરમાં જયારે આપણે ચૂંટણી છે ત્યારે તો દાદાગીરીના આરોપ લાગી રહ્યા છે, સાથે જ્ઞાતિવાદના પણ આરોપ લાગી રહ્યા છે, શું કહેશો? હું આપના માધ્યમથી એ લોકોને કહેવા માંગુ છું અને મારું વ્યક્તિગત એ સ્પષ્ટ માનવું છે કે જાહેર જીવનની અંદર કથની અને કરની આ બે એક હોવા છે. તમે જે બોલો છો એવું તમારે જીવી બતાવવું જોઈએ. હું મારું વ્યક્તિગત 25 વર્ષના જાહેર જીવનની અંદર વાત કરું તો 25 વર્ષના જાહેર જીવનની અંદર કોઈ લુખો હોય, કોઈ દારૂડિયો હોય, કોઈ વ્યાજ વટાવવાળો હોય કે ગામને નુકસાની કરતા હોય, એવા કોઈ પણ વ્યક્તિને મારા 25 વર્ષના જાહેર જીવનની અંદર મેં આજુબાજુ પણ ફરકવા નથી. અને અસંખ્ય યુવાનો એ ભાયાવદરના ખાસ કરીને પટેલ સમાજના આગેવાનો ખૂબ સારી રીતે જાણે છે કે જ્યારે વ્યાજના ચક્રમાં ફસાણા હોય તો એમાંથી છોડાવવા માટે અમારાથી જે કાંઈ થાય એ બધા અમે પ્રયત્ન કર્યા છે અને યુવાનો પોતાનું જીવન સારી રીતે જીવે અને યોગ્ય માર્ગે જાય એના માટે અમે કામ કર્યા છે. અન્ય કોંગ્રેસના મિત્રો કે જેને કહેવાય ને કે અમુક લોકો એવા પણ છે કે ગેરકાયદેસર જમીનો ક્યાંય હોય તો એની ઉપર કબજો કરવો, બળજબરીથી કોકની દુકાનો ખાલી કરાવવી, વેપારીઓને પરેશાની કરવી, ખેડૂતોને હેરાન કરવા, એ ટાઈપના લોકોને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે. એની સામે મેં કીધું ને કે જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ હોવું જ નથી. અમારી અવળી જાહેર જીવનની અંદર અમે જે બોલ્યા છીએ, જે ભારતીય જનતા પાર્ટીના અને અમારા આગેવાન આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ, પાટલિયા સાહેબ, અમારું શીર્ષ નેતૃત્વ અમારામાં જે સંસ્કારના સિંચન કર્યા છે કે આપણે કોઈ પણ નબળો માણસ કે ગુંડો માણસ કે લુખો માણસ આપણી આજુબાજુ બનાવે. ભાયાવદરમાં જ્યારે કોઈ નાના મોટા બનાવ બન્યા છે ત્યારે આ લુખાઓ ગુંડાઓને એનું સ્થાન બતાવવા માટે અમારે આગળ આવી જે કાંઈ કરવું પડ્યું છે એ કર્યું છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે જેથી અમારાથી આવી કોઈ કામ કરવાની અમારામાં તાકાત નહીં વધે તેથી અમે ઘર ચાલીને બેસી જશું, પણ અમારા ગામની અંદર
18 વર્ષ સુખ શાંતિથી રહે, અમારા ગામની અંદર શાંતિ સલામતી રહે અને વિકાસ થાય એવા અમારા કાયમી પ્રયત્ન છે ને અમે જેવું બોલ્યા છે એવું જીવન બતાવ્યા છે. આજથી સુધી અમારી ઉપર એક પણ એવો દાગ નથી, આરોપ નથી, કેસ નથી, કાંઈ છે નહીં. પણ અમુક જે લે ભાગુ તત્વો અત્યારે કોંગ્રેસના માધ્યમથી નીકળી પડ્યા છે એને ગામે ઓળખી લીધા છે. એટલે આ વખતે ભાયાવદરમાં 24 માંથી 24 ભારતીય જનતા પાર્ટી ચૂંટા હે એવું મારું આપના માધ્યમથી સ્પષ્ટ માનવું છે ને કેવું. જી મહેન્દ્રભાઈ, પછી અંતિમ તો પ્રશ્ન છે આપને. આપ ભાયાવદરને ક્યાં જોઈ રહ્યા છો? ભાયાવદરનું ચિત્ર શું દેખાઈ રહ્યું છે? કારણ કે અત્યારે વિપક્ષ છે તે ભાયાવદરમાં અત્યારે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તે અત્યારે દમખમથી ઉતર્યા છે, ભાજપ પણ દમખમથી છે, બંને સામે છે, ટક્કર છે. શું લાગે છે, ક્યાં જોઈ રહ્યા છો ભાયાવદરનું ચિત્ર? હું ભાયાવદરનું ચિત્ર જી જી સ્પષ્ટ જોઈ મહેન્દ્રભાઈ. રહ્યો છું. કૃપાસિંહ, આપણે બહુ સારો પ્રશ્ન કર્યો. 18 તારીખે આ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે. ભારતીય જનતા પાર્ટીના અમારા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા અમારા નેતૃત્વ કરે છે ભાયાદરની આખી ભારતીય જનતા પાર્ટીનું, અને ત્યાંનું સ્થાનિક સંગઠન છે. અમારા જે સ્થાનિક સંગઠનના કાર્યકર્તાઓ છે એક નખશીખ પ્રમાણિક અને સખત પરિશ્રમ કરે છે. તમામે તમામ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ ઘરે ઘરે પહોંચાડ્યો છે. અને છેલ્લા 2 વર્ષમાં હું જોઉં છું કે તમામ યોજનાઓ, વિકસિત ભારત રથયાત્રા આવી હોય કે કઈ પણ બાબત હોય તો લોકોના ઘરે ઘરે લાભ પહોંચાડ્યા છે. તો આમાં કોઈ શંકાને સ્થાન નથી. અનાપ શનાપ વાતો કરે છે કોંગ્રેસ, એ ભલે કરે. 18 તારીખે પરિણામ સ્પષ્ટ થઈ જવાનું છે. અને 24 માંથી હું તો ઓછામાં ઓછી 20 કહું છું. અમારા જે સ્થાનિક હોદ્દેદારો છે, તમારા સ્થાનિક સંગઠનના લોકો તો 24 માંથી 24 કે છે, લગભગ સ્પષ્ટ ક્લિયર બહુમતી સાથે. અને 24 માંથી 24 આવે. અમારા ઉપલેટાની અંદર અમારા કાર્યકર્તા 36 માંથી 36 માટે આશાવાદ રાખી રહ્યા છે. તો સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર સાર્વત્રિક એક જ વાતાવરણ છે કે તમામે 5 નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીની બનવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી ઇન્દ્ર વિજયસિંહ, આપને પણ અંતિમ પ્રશ્ન છે. આપ શું માનો છો અત્યારે? હવે જોઈએ તો હવે ગણતરીની ક્ષણો બાકી છે, હવે પ્રચારના પડઘમ પણ શાંત થવા જઈ રહ્યા છે. તો કે એવા સ્થાનિક પ્રશ્નો છે જે અત્યારે કહીએ કે જેના કારણે લોકો આપને મત આપશે, એવું શું લાગે છે? કેવું કારણ લાગે છે? ખાસ ભારતીય જનતા પાર્ટીને લોકો એટલા માટે મત આપશે કે 2013 થી 17 સુધી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખૂબ વિકાસના કામ થયા. હું તમને જો ગણાવું તો એ સમયે આખા એ દેશની અંદર ફ્રી વાઈફાઈ જો કોઈ એક સિટીને મળતું હોય તો એ ભાયાવદરને મળતું હતું. એ સમયે સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન જે નમૂનેદાર આજે ભાયાવદરમાં ઉભો છે એ કામ પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાંથી હતું. ભૂગર્ભ ગટરનું ખૂબ સારું કામ ભારતીય જનતા પાર્ટીના શાસનમાંથી હતું. ભાયાવદરના અલગ અલગ 23 એવા ચોક છે જ્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. અમારે સરદાર પટેલ ચોક જે કહેવાય છે ત્યાં ખૂબ ગંદકી, દબાણ બધું હતું. અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ત્યાં ખૂબ એક નાનું ત્રિકોણ બનાવી અને સરદાર સાહેબને શોભે એ પ્રકારનું સરદાર સાહેબનું સ્ટેચ્યુનું ત્યાં નિર્માણ કરવામાં આવ્યું હતું. અલગ અલગ ચોકની અંદર હાઈમક્સ ટાવર ઉભા કરવામાં આવ્યા હતા. અમારે 14 આંગણવાડી ભાડાના મકાનમાં હતી. એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 14 આંગણવાડી અમે નવી બનાવીને લોકોને આપ્યા. ધોબીતળ વિસ્તાર હોય, અમારો આંબેડકર વિસ્તાર હોય, એમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા. શહેરના મુખ્ય રસ્તા સીસીટીવી થી સજ્જ કરવામાં આવ્યા. અને તમને નવાઈ લાગશે કે આખા ગુજરાતમાં ભાયાવદર એકમાત્ર એવું કામ હતું કે જ્યાં અમને સરકારની ગ્રાન્ટ સિવાય એક્સેસ કામ કરવું હોય, નાની મોટી રકમ ઘટતી હોય તો અમારા ગામના ઉદ્યોગપતિઓએ અમને સામેથી ફાળો આપ્યો. લગભગ 85 લાખ કરતા વધારે લોક ભાગીદારી ને લોક ફાળાથી અમે ભાયાવદરના કામ કર્યા છે. એટલે અને એક દુષ્કાળની પરિસ્થિતિ થઈ, અમારો મોજ ડેમ બિલકુલ ખાલી હતો. અને એવા સમયે સરકાર પણ ચિંતિત કરતા હતા કે નર્મદા કે અન્ય વ્યવસ્થા ન હોવાના કારણે ભાયાવદરમાં પાણી માટે શું વ્યવસ્થા થશે. ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના અમારા પાણી પુરવઠાના ચેરમેન શાંતિભાઈ ભોજાણીની આગેવાનીમાં અમારી ટીમોએ જાતે વીડા કર્યા, નાના નાના બોર કર્યા અને દુષ્કાળની અંદર અમે જે રીતે પાણી પહોંચાડ્યું એ લોકો આજે યાદ કરે છે. અને અમે જે વિકાસના કામ કર્યા તે પછી કોંગ્રેસના શાસને વિકાસના કામ તો ન કર્યા પણ અમે કરેલા કામની જાળવણી ના કરી હતી અને અમે કરેલા કામને આજે લોકો ખૂબ યાદ કરે છે. એટલે લોકોએ પાક્કું મન બનાવી લીધું છે કે કોઈ પણ જાતની અફવામાં આવ્યા વગર કે કોઈ પણ જાતની ખોટીમાં વાતોમાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીએ જે નખશીખ પ્રમાણે 24 ઉમેદવાર આપ્યા છે એ 24 ઉમેદવારને જીતીને મોકલવાના છે. રહી વાત આમ આદમી પાર્ટીની તો એની પાસે પૂરા ઉમેદવાર નથી. ભાયાવદરમાં 2 વોર્ડમાં એને ઉમેદવાર પણ મળ્યા નથી.
અને સામે કોંગ્રેસ આજ સુધીના પ્રચારમાં હજી એક પણ વખત એને કોઈ જાહેરાત એવી નથી કરી કોઈ અમે ચૂંટાઈને આવશું તો શું કરશું. એની પાસે કોઈ વિઝન નથી. એ શું કામ કરવાના છે એવી કોઈ વાત નથી. માત્ર ને માત્ર આક્ષેપ પ્રતિ આક્ષેપ, ગાળા ગાળી અને સજ્જન માણસોને નબળા ચિતરવા, આ પ્રકારનો એમનો પ્રચાર ચાલે છે. ત્યારે અમે ગામને પોઝિટિવ કે ભાઈ અમે ચૂંટાઈને આવશું તો ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, અમારા કેન્દ્રીય મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ, રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર, કેન્દ્રની અંદર મોદી સાહેબની સરકાર, એટલે અમારા માટે મોસાળે જમણ અને મા પીરસનાર એવું છે તો અમે વધારે વધારે લોકોના વિકાસના કામ કરીશું. જી, તો આપ બંને અમારી સાથે જોડાયા બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા અને ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા. અને તેમ બંને જે રીતે વાત કરી કે હાલમાં જે રીતે ભાયાવદર છે તેના 6 વોર્ડમાં 24 બેઠકો પર ચૂંટણી થવાની છે અને તેમનો દાવો છે કે 24 બેઠકો પર ભાજપ જ આવશે. અને હાલ સૌ કોઈની નજર ભાયાવદર પર છે અને આગામી હવે 16 તારીખે છે તે ચૂંટણી યોજાવા જઈ રહી છે. યુદ્ધ નાદ થવા જઈ રહ્યો છે. 18મી તારીખે પરિણામો આવવાના છે અને ગુજરાતભરના પરિણામો પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.